જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં. શ્રી પુરુષોત્તમ માસની કથા ભાગ 12. સુંદર અવંતી નગરીમાં વિષ્ણુપ્રિય નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે વેદોમાં પારંગત હતો, શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો અને ધાર્મિક કાર્ય કરવામાં ખુદ ઉત્સાહી હતો. તેને 2 દીકરા હતા. મોટાનું નામ દેવલ અને નાનાનું નામ માધવ હતું. બંને દીકરાને પરણાવી દીધા હતા. અચાનક એક દિવસ હૃદયરોગના હુમલાથી વિષ્ણુપ્રિયનું મૃત્યુ થયું. હવે આખા પરિવારની જવાબદારી આ બંને ભાઈ પર આવી ગઈ. બંને ભાઈઓની આવક અનિશ્ચિત હતી, તેથી તેઓની પરિસ્થિતિ કથળતી જતી હતી. એટલે 2 ભાઈઓએ સાથે બેસી વિચાર કરી શહેર ભણી કમાવા જવાનો નિર્ણય કર્યો. બંને ભાઈઓ પત્નીઓને ઘરે મૂકી ધંધા અર્થે શહેર ભણી ચાલી નીકળ્યા. અહીં દેવલની પત્ની રૂપમતી, હોશિયાર, ચાલાક અને બુદ્ધિશાળી હતી, પરંતુ ઈર્ષ્યા અને મેલી મુરાદના અવગુણોવાળી હતી. જ્યારે નાના ભાઈ માધવની પત્ની મુગ્ધા બિચારી સાવ ભોળી અને ગુણવાન હતી. દયાળુ સ્વભાવની હતી, ભાભીને પૂછીને કામ કરનારી હતી. બંને ભાઈઓ ગયા પછી રૂપમતીનું ઘરમાં જ રાત ચાલ્યો. તેણે મુગ્ધા પાસે દાસીની જેમ કામ કરાવવા માંડ્યું. વહેલી પરોડે ઉઠવાનું, તે અડધી રાત લગી કામનો ઢસરડો એના માથે નાખી દીધો હતો. વાતમાં મુગ્ધાનો વાંક કરી રૂપમતી તેને ફટકારવા પણ માંડી હતી અને બિચારી મુગ્ધા ઘરના એક ખૂણે રડી લેતી હતી. રૂપમતીને કેટલીક સહેલીઓ બની અને ધીમે ધીમે પુરુષો સાથે આડા સંબંધો પણ વિકસ્યા. એને કહેનારું કોઈ રહ્યું નહીં. હવે તો મુગ્ધાની ઘરમાં હાજરી પણ આંખના કણાની જેમ ખૂંચવા લાગી. એને ઘરમાં એકલું રહેવું વધારે પસંદ હતું. એક દિવસની વાત છે. કોઈક બહાનું અને કારણ આગળ ધરીને રૂપમતીએ મુગ્ધાને ફટકારી, ગાળો દેતી જાય અને સોટી મારતી જાય. બિચારી મુગ્ધા રડે, કરગરે, પગે લાગે, પરંતુ એનું કોણ સાંભળે? રૂપમતીએ મુગ્ધાને ધક્કા મારી ઘર બહાર કાઢી મૂકી. બિચારી મુગ્ધા ભૂખી તરસી બહાર નીકળી ગઈ. સારા પડોશીઓએ તેને આશરો આપ્યો, અલગ રહેવા ઓરડો આપ્યો, 2 ટંકનું અનાજ આપ્યું, થોડાક લુગડા આપ્યા અને એની ઉપર દયા કરી પાસે રાખી. હવે મુગ્ધા પારકા કામ કરવા લાગી. સ્વભાવે સાવ ભોળી મુગ્ધા દોડીને બધાનું કામ કરીને પેટનો ખાડો પૂરે. એને જેઠાણી રૂપમતીને હવે છૂટો દોર મળી ગયો. ઘરમાં અન્ય સ્ત્રીઓ અને લેભાગુ પુરુષોની આવન જાવન વધી. એનું મન ચમારવાળી ભટકતું હોય એમ ભટકવા લાગ્યું. દેખાવ કરવા ખાતર ધર્મનું ઓથું લઈ અનીતિ આચરવા લાગી. પોતાના પાપ ઢાંકવા ખાતર ને દેખાડો કરવા દેવદર્શને જઈને કથામાં બેઠી રહે. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. ગામમાં ઘેર ઘેર વ્રત થવા લાગ્યા. સૌ નર નારી નદીએ જાય અને ત્યાં નાહી ધોઈ ગામ ગોરની વાર્તા સાંભળી. રૂપમતી પણ રૂમઝૂમ કરતી નદીએ જાય, રૂપાળા નખરા કરતી જાય, 16 શણગાર સજતી જાય. ભોળી મુગ્ધાને વ્રત નિયમમાં ખબર ન પડે. એને બધાનું જોઈ વ્રત કરવાનો અભરખો લાગ્યો, પણ પૂછે કોને ને શીખે કોની પાસેથી? એટલે ભોળી મુગ્ધા જેઠાણી પાસે ગઈ અને કહેવા લાગી, ભાભી, મારે તમારા જેવું વ્રત કરવું છે. મને વ્રત વિધિ જણાવો ને, મને કંઈક સુખ મળે. રૂપમતીના પેટમાં તેલ રેડાયું. આ શું વ્રત કરવાની હતી? ખાવાના ઠેકાણા નથી, રાતીપાઈની વ્યવસ્થા નથી, અને શું વ્રત કરવાનો અભરખો જાગ્યો હશે? આવા મનમાં કપટ રાખીને મેલી મુરાદવાળી તેણે મુગ્ધાને સારું કહેવાનો દોડ કરવા લાગી. રૂપમતી બોલી, ઓહો હો મુગ્ધા, તારે વ્રત કરવું છે? બહુ સરસ. જો તું મારી નાની બહેન સમાન છે, એટલે તને સુખી જોવા સાચી વ્રત વિધિ જણાવું છું. આ ગામમાં સૌ જે વ્રત કરે છે તે મલમાસનું વ્રત છે. આ વ્રત 2 રીતે થાય. એક તો હું કરું છું એ રીતે, જે તત્કાલ ફળ આપે છે એવી વિધિ છે, જે સૌ કરે છે, પરંતુ ઘણી ગુપ્ત રાખીને વ્રત અને વિધિ કરવાની છે. સહેજ પણ આપણી વ્રતની વાત બહાર જાય નહીં, તેનું ખૂબ ધ્યાન રાખવાનું છે. નહીં તો સારું કરતાં ખરાબ થઈ જાય. જો હું કહું એમ કર, એટલે તારું દુઃખ જલ્દી દૂર ભાગશે. ભાભી, તમને મારા માટે કેટલી લાગણી છે, મુગ્ધા બોલી. મને તત્કાળ ફળ આપનારી અને ગુપ્ત વાતવાળી વિધિ કહો. હું વાત ગુપ્ત રાખીને વ્રત કરીશ. તો સાંભળ, રૂપમતી કહેવા લાગી. આ મલમાસનું વ્રત કહેવાય. એટલે વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીના ખાબોચિયામાં જઈ નહાવું. તેવા પાણીથી પીપળાનું પૂજન કરવું.
વ્રત કરી દિવસમાં 3 ટંક ભોજન લેવું, ખાવામાં ખાટી અને તીખી વસ્તુ ખૂબ ભાવથી ખાવી, ભૂલથી રાંધેલું કોઈકને જમાડવું નહીં અને દાન દક્ષિણા આપવી નહીં, પોતે જમવા બેસે ત્યારે પીપળાના પાન તોડી તેને પતરાળી બનાવી તેમજ ભોજન પીરસી જમવું અને આખો મહિનો આમ વ્રત કરવું. પછી જો તારો બેડો પાર થઈ જશે. બિચારી ભોળી મુગ્ધા પેલી કપટીના શબ્દોમાં આવી ફસાઈ ગઈ. ભાભીએ કહ્યું તેમ પુરુષોત્તમ માસના વ્રતમાં અવળી વિધિ કરવા લાગી. રોજ ગંદા પાણીમાં નાહીને જણાવેલ વિધિથી પૂજન કરી ભોજન કરતી. આમ આખો માસ કર્યું. છેલ્લા દિવસે ભાભી પાસે જઈ મુગ્ધા કહેવા લાગી, ભાભી, મેં તમે કહ્યું તેમ વ્રત કર્યું છે, હવે મને ફળ મળશે ને? કપટી રૂપમતી બોલી, હા હા, જરૂર મળશે ને, પણ તારે વ્રતનું ઉજવણું તો કરવું જોઈશે ને. મુગ્ધા બોલી, ભાભી, તે માટે મારે શું કરવાનું? રૂપમતી કહે, જો વ્રત કર્યા પછી વ્રતને ઉજવવું પડે, તે માટે તારે પીપળાનું પૂજન કર્યા પછી 108 બ્રાહ્મણોને જમાડવાના અને જમ્યા પછી તે સૌને દાનમાં સોનાની લગડીઓ વહેંચવાની. પીપળા પાસે જઈ પીપળા દેવને આમંત્રણ આપી તારે ઘેર પધરાવવા કહેવું. એ ઘરે આવે એટલે તારો બેડો પાર થઈ જશે. મુગ્ધાએ વ્રતનું ઉદ્યાપન કરવાનો દિવસ નક્કી કર્યો અને ભાભીએ કહ્યા મુજબ જમણવાર તથા દાન આપવાની વ્યવસ્થા કરવા લાગી. ભોળી મુગ્ધા ગંધાતા પાણીનો લોટો ભરી ગામના ગોદરે ગઈ. પીપળાને પાણી રેડી જમવાનું આમંત્રણ આપ્યું. તે કરગરીને કહેવા લાગી, હે પીપળા દેવ, હું વ્રત પૂજા કંઈ જ જાણતી નથી. મને મારા ભાભીએ કહ્યા પ્રમાણે આપનું મારા હૃદયમાં આપને વસાવીને પૂજન કર્યું છે અને માત્ર જ ધ્યાન ધરી આ પાણી આપને સિંચન કર્યું છે. મારા વાલા, આપ મારા પર પ્રસન્ન થઈ મારે ઘરે પધારો. આપ નહીં આવો તો ત્યાં સુધી હું જમીશ નહીં. મુગ્ધાની ભાવના અને ભક્તિ જોઈ પ્રભુ રીંઝાયા. ત્યાં આકાશવાણી થઈ, હે દીકરી, તારા ભોળપણ પર હું પ્રસન્ન થયો છું. તારા ઘરે અવશ્ય જમવા આવીશ. તારો ભાઈ બનીને આવીશ. મારી રાહ જોજે અને કોઈ પૂછે તો કહેજે મારો ભાઈ આવે છે. આમ આકાશવાણી સાંભળી મુગ્ધા તો રાજીના રેડ થઈ ગઈ. અતિ ઉત્સાહમાં દોડતી ઘરે આવી ભાભી પાસે આવી પગે લાગી કહેવા લાગી, ભાભી, તમે કહ્યા મુજબ કર્યું એટલે પીપળાદેવ મારા પર પ્રસન્ન થયા છે અને મારું વ્રત ફળશે. રૂપમતી તો મુગ્ધાની વાત સાંભળી હસવા લાગી. એને લાગ્યું કે હવે ખરેખર આ મુગ્ધાની ડગડી ચસકી ગઈ છે. એમ તે કંઈ ભગવાન આવતા હશે. હવે તો આની આબરૂનું લીલામી થાય એમ જ કરવું પડશે. એમ વિચારતી રૂપમતી દાંત પીસતી બોલી, ખરેખર તારે ત્યાં પીપળાદેવ આવવાના છે? તારું આમંત્રણ સ્વીકાર્યું છે? તું તો જા, જટ ઉઠ અને ગામમાં જઈ 108 બ્રાહ્મણોને જમવાનું નોતરું દઈ આવો. જા, પરંતુ જો તારે જમવામાં પહેલાં પાસે લોટનો લાડુ કરી પીપળાદેવને ધરાવજે અને પ્રસાદ તરીકે એ લાડુ તારા બ્રાહ્મણોને પીરસજે. તો જ તારા વ્રતનું ઉજવણું થશે, નહીતર ભગવાન રૂઠીને ચાલ્યા જશે. સમજી? માટે મારી વાત યાદ રાખજે અને બધા બ્રાહ્મણો જમી રહે પછી સોનાનું દાન આપવાનું છે. મુગ્ધા તો ભાભીની વાત માની ત્યાંથી સીધી જ બ્રાહ્મણોના ઘરે જઈ આમંત્રણ આપવા લાગી. તેણે 108 બ્રાહ્મણોને બ્રહ્મભોજનનું આમંત્રણ આપ્યું. રૂપમતી વિચારતી હતી કે જરૂર મુગ્ધાને આશીર્વાદના બદલામાં શ્રાપ મળશે. તે દિવસે રૂપમતીએ પણ પોતાને ત્યાં વ્રતનું ઉજવણું કરી બ્રાહ્મણોને જમાડવાનું નક્કી કર્યું. મુગ્ધાએ ભાભીના કહેવા પ્રમાણે પાસે લોટનો લાડુ બનાવી તૈયાર રાખ્યો. પીપળાદેવની રાહ જોવા લાગી. સમય જતાં બ્રાહ્મણો પધાર્યા, પરંતુ બીજી રસોઈ તો બનાવી ન હતી. જમવામાં માત્ર પાસે લાડુ જ હતો. બ્રાહ્મણો સમય થતાં પૂછવા લાગ્યા. મુગ્ધા કહેવા લાગી, મારો ભાઈ આવે છે એટલે પ્રસાદ દેવાનું ચાલુ કરું છું. સમય વીત્યો, હજુ ભાઈ રૂપે ભગવાન પધાર્યા ન હતા. એટલે થોડું મોડું થતાં બ્રાહ્મણો ખીજાવા લાગ્યા અને વિચારવા લાગ્યા, આવી ભૂખડ બાઈના ઘરનું આમંત્રણ સ્વીકારી ભૂલ કરી છે. એના કરતાં પેલી માલદાર રૂપમતીના ઘરે જમવા ગયા હોત તો સારું. એમ કહી બ્રાહ્મણો ત્યાંથી ઉઠવાની તૈયારી કરવા લાગ્યા. મુગ્ધા તો પીપળાદેવની રાહ જોવા લાગી અને રડતા હૃદયે વીરાને વહેલા આવવા કરગરવા લાગી. એટલામાં તો એક દિવ્ય રથ એને આંગણે આવી ઊભો રહ્યો. એમાંથી એક દિવ્ય પુરુષ ઉતર્યો. મુગ્ધા તો ભાઈ આવ્યો, મારો વીરો આવ્યો કહીને સામે દોડી જઈ ભાઈના પગમાં પડી ગઈ. ભગવાન પુરુષોત્તમ સાક્ષાત ભાઈ રૂપે ત્યાં પધાર્યા હતા. મુગ્ધાએ સૌ બ્રાહ્મણોની ભાઈની ઓળખ કરાવી. ભાઈનો હાથ પકડી ઘરમાં લઈ ગઈ.
એમને આસન આપી પગ પખાડ્યા. પછી ચરણામૃત લઈ પ્રસાદ રૂપે પાસે લાડુ ધરાવ્યા. ત્યારે ભાઈએ મુગ્ધાને કહ્યું, બહેન, તું હવે બહાર જઈ બધા બ્રાહ્મણોને જમાડ. મેં તારો પ્રસાદ આરોગી લીધો છે. પછી બ્રાહ્મણોની પંગત પડી ગઈ. ઢાંકેલા પતરાળામાંથી પ્રસાદ રૂપે લાડુ પીરસાવા લાગ્યા. ખાખરાના પતરાળા કનક થાળ બની ગયા. ત્યાં 32 ભોજને 33 શાક પીરસાયા. પ્રભુએ લીલા કરી. બ્રાહ્મણો ખૂબ ખૂબ ધરાઈને રસોઈ જમ્યા. તૃપ્ત થઈ મુગ્ધાને આશીર્વાદ આપવા લાગ્યા. ભાઈ સ્વરૂપે આવેલ ભગવાને સૌ બ્રાહ્મણોને સોનાની લગડી દાન રૂપે દીધી. વળી ભોજન પીરસવાલા સોનાના બધા પાત્રો પણ આપી દીધા. ત્યારે ત્યાં મુગ્ધાનો જય જયકાર થઈ ગયો. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે રૂપમતીએ આવી વાત જાણી ત્યારે તેના પેટમાં તેલ રેડાયું. એના ઘરે જમવા પધારેલા બ્રાહ્મણો ખરાબ રસોઈ જોઈ ધિક્કારની વાણી બોલતા ત્યાંથી ઊભા થઈ ગયા અને રૂપમતીને શ્રાપ આપવા લાગ્યા. આ બાજુ મુગ્ધાએ બ્રાહ્મણોને જમાડી સોનાની મુદ્રામાં દાન આપ્યા. બ્રાહ્મણોને મુગ્ધાના ભાઈ રૂપે પધારેલ ભગવાનને સાકર એલચીના પાન બીડાનો મુખવાસ ધર્યો તથા સૌની રોકડ દક્ષિણા ભાઈ તરફથી આપી. ભગવાનના હાથનો મુખવાસ આરોગી બધા જ બ્રાહ્મણોને બ્રહ્મ જ્ઞાન થયું. મુગ્ધા ત્યાં જ તેની દ્રષ્ટિથી ભગવાનને સાક્ષાત નિહાળી પ્રભુના ચરણોમાં ઢળી પડી. પ્રસન્ન થયેલા પ્રભુ બોલ્યા, મુગ્ધા, કાલે જ તારા પતિ આવશે. તે ખૂબ ધન કમાઈને આવશે. તું તારું નવું ઘર વસાવી ત્યાં સુખેથી રહેજે. તારી ભાભી પર વિશ્વાસ મૂકીશ નહીં અને પુણ્ય પ્રતાપે તથા ભોળા હૃદયની ભક્ત થકી તારે ત્યાં પુત્ર થશે. પછી જીવનમાં તને ક્યારેય દુઃખ નહીં પડે. મુગ્ધા તો આંખો મીચીને ભાઈને બાજી પડી. એ ભાઈ સ્વરૂપે ભગવાન પુરુષોત્તમ પ્રભુ જ હતા. મુગ્ધા એમના ચરણોમાં પડી. ત્યાં ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. બીજા દિવસે પ્રભુએ કહ્યું હતું તે જ પ્રમાણે થયું. તેનો પતિ માધવ ખૂબ જ ધન કમાઈને પાછો આવ્યો. તેણે નવું ઘર વસાવ્યું. મુગ્ધાએ વીતેલા દિવસોની સઘળી વાત કરી, પરંતુ ભાભીના કહેવાથી જ વ્રત કર્યું અને ભગવાન મળ્યા. તેથી તે પોતે જ ભાભી રૂપમતી પાસે ગયા અને પગે લાગી કહેવા લાગ્યા, ભાભી, તમારા કહેવા પ્રમાણે મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું, એટલે હું ખૂબ સુખી થઈ. રૂપમતીના હૃદયમાં પરિવર્તન આવી ગયું. એણે પોતાના કપટી કર્મનો ઘણો પસ્તાવો થયો. તે કપટની બધી વાત એણે મુગ્ધા સમક્ષ કબૂલ કરી. છતાં મુગ્ધાએ તેને માફી આપી. ભગવાનની પ્રાર્થના કરી. તેથી રૂપમતી પણ સુખી થઈ. તે કહેવા લાગી, હે પુરુષોત્તમ પ્રભુ, જેવા મુગ્ધા પર આપ પ્રસન્ન થયા તેવા સૌ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરે તેના પર ફરજો. પછી તો મુગ્ધા જે ગંધાતા ખાબોચિયામાંથી જળ લાવી ભગવાનની તથા પોતે પણ સ્નાન કર્યું હતું તે ગંધાતા પાણીનું ખાબોચિયું મુગ્ધા નામે સરોવર બની ગયું અને ખૂબ પવિત્ર તીર્થ તરીકે ઓળખાયું હતું. આવી છે શ્રી પુરુષોત્તમ ભગવાનની લીલા. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.